નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. મહાકુંભ જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે મહાકુંભ માટેની સેવાનો વ્યાપ વધાર્યો છે. 4 ફેબ્રુઆરીથી નવીન 5 વોલ્વો મહાકુંભ માટે દોડાવવામાં આવશે. અમદાવાદથી વધુ 1, સુરતથી 2 બસ મહાકુંભ માટે દોડશે. વડોદરા અને રાજકોટથી પણ એક વોલ્વો બસ દોડાવવામાં આવશે. સુરત રાજકોટથી ઉપડતી બસ એમપીના બારણ રોકાશે. અમદાવાદ વડોદરાથી ઉપડતી બસ શિવપુરી રોકાશે. આ મુદ્દે વધુ વિગતો મેળવીશું. વિજય દેસાઈ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. વિજય, જે રીતે મહાકુંભ જતા પ્રવાસીઓ માટે 5 નવી વોલ્વો બસની સુવિધા આપવામાં આવશે. બિલકુલ, ગુજરાત સરકાર, જીએસઆરટીસી અને ગુજરાત ટુરિઝમનો એક મહત્વપૂર્ણ સંયુક્ત પ્રયાસ છે કે મહાકુંભમાં જતા જે ગુજરાતી શ્રદ્ધાળુઓ છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય, અને તે માટે જ હવે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે જે એક બસ વોલ્વો જે શરૂ કરાઈ હતી, ત્યારબાદ જે પ્રકારની માગણીઓ હતી, લોકોની લાગણીઓ હતી કે મહાકુંભમાં જવા માટે વધુ બસોની વ્યવસ્થા કરાય, તે તરફ એક નવું પગલું ભરવામાં આવ્યું છે. અને ગુજરાત સરકારે વધુ 5 નવી બસોની શરૂઆત કરવાની જાહેરાત કરી છે કે જેનું ઓનલાઈન બુકિંગ આજે સાંજે 5 વાગ્યાથી GSRTC.in ની જે વેબસાઇટ છે તેના પરથી અને નજીકનું કોઈ જે બસ સ્ટેશન છે ત્યાંથી કરી શકાય છે. તેના માટે સૌથી અગત્યનું જે છે કે અમદાવાદથી એક વધુ બસ મૂકવામાં આવી છે કે જેનું ભાડું છે તે 7,800 રૂપિયાનું રાખવામાં આવ્યું છે. તો સુરતથી 2 રૂટ એટલે કે 2 બસ મહાકુંભ માટે દોડશે, વડોદરાથી 1 દોડશે ને રાજકોટથી 1 દોડશે. આ તમામ જે બસો છે તે એના માટે જે રહેવાની વ્યવસ્થાઓ છે તેમાં સુરત અને રાજકોટથી જે બસો ઉપડશે તે જે મધ્યપ્રદેશની બોર્ડરનું જે બારણ સ્થળ છે ત્યાં રોકાશે. એ ઉપરાંત જે અમદાવાદ ને વડોદરાથી જે બસો મહાકુંભ માટે જે દોડવાની છે તે શિવપુરીમાં તેના માટે રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સિવાય આજે તમામ બસો માટે તમે જ્યારે પ્રયાગરાજ પહોંચો છો ત્યારે સ્પષ્ટ રીતે ત્યાં રોકાવાની અને જમવાની વ્યવસ્થા યાત્રાળુએ પોતે કરવાની રહેશે. એ પણ એક સ્પષ્ટતા કરવામાં આવી છે. અને એના જે પેકેજ છે તેમાં સુરતથી 8,300, વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800 રૂપિયાની જે ટિકિટ ફી છે તે નિયત કરવામાં આવેલી છે. આ તમામ બુકિંગ આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ જશે. એટલે આજે રાજ્ય સરકારનો જે પ્રયાસ છે એ પ્રયાસ અનુસંધાને ગુજરાત સરકારનું ત્યાં એક પેવેલિયન પણ મહાકુંભમાં છે કે જ્યાં તમામ પ્રકારની જે યાત્રાળુઓ છે તેમના માટેના હેલ્પ ડેસ્કથી લઈને અન્ય તમામ સુવિધાઓ છે તે કરવામાં આવેલી છે. એટલે કે અહીંથી જનારા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર, જીએસઆરટીસી અને ગુજરાત ટુરિઝમ એક સંયુક્ત રીતે પ્રયાસ કરી રહ્યો છે. જો કે પહેલી બસ જે શરૂ થઈ હતી એ 26 તારીખ સુધી ફૂલ બુકિંગ થઈ જતા વધુ નવી બસો શરૂ કરવામાં આવી છે. અને ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જો ડિમાન્ડ વધશે તો વધુ બસો હજી પણ ઉમેરાઈ શકે છે. બિલકુલ વિજય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.